હેલો દોસ્તો, આગળ જો જોવા જઈએ તો હવે આવે છે માહિતીનું વિશ્લેષણ એટલે કે પઝલ. પઝલની અંદર જો જોવા જઈએ તો તમને કોઈ પણ પ્રકારની પઝલ આપેલી હશે કે જે તમને બધી જ પરીક્ષાઓની અંદર ઉપયોગી નીવડશે અને ખાસ તો જીપીએસસી ક્લાસ 1 ડીવાયએસઓ એટલે કે સુપર ક્લાસ 3 જેવી પરીક્ષાઓમાં પીઆઈ છે એ બધી જ પરીક્ષાઓની અંદર તમને પઝલ જોવા મળે. અને પઝલ એટલે એવી વસ્તુ ભાઈ એક તમને કોઈ એક ચોક્કસ વિગતો આપેલી હોય અને વિગતો ઉપરથી અલગ અલગ પ્રકારના તમને પ્રશ્ન પૂછેલા હશે. તો જોવા જઈએ આપણે આ પઝલ એટલે કે માહિતીનું વિશ્લેષણ એની અંદર પ્રશ્ન નંબર 1 આપણને પ્રશ્ન એવો હોય ભાઈ અઠવાડિયા દરમિયાન દિવસના તાપમાન સંદર્ભમાં નીચેની વિગતો ધ્યાનમાં લ્યો. અને અહીંયા સુધીની આપણને અલગ અલગ પ્રકારની શું આપેલી છે વિગતો જોવા મળે છે આટલી. રેડી? અને આના આધારે આપણે જોવાનું ભાઈ નીચેનાથી કયું વિધાન સાચું છે કે ખોટું. કીધું ભાઈ સોમવારનું તાપમાન મંગળવારના તાપમાન કરતાં ઓછું હતું, બુધવારનું તાપમાન મંગળવારના તાપમાન કરતાં ઓછું હતું, બુધવારનો દિવસ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ હતો, શનિવાર અઠવાડિયાનો સૌથી ગરમ દિવસ હતો, ગુરુવાર કરતાં શુક્રવારે તાપમાન વધારે હતું. હવે એક કામ કરીએ, આને હું જો ધારો કે પઝલ સ્વરૂપે લખવા જઈએ તો અહીંયા લખ નાખ ભાઈ સૌથી ઓછું તાપમાન આ સાઈડ રાખીએ અને સૌથી વધુ તાપમાન જે છે એને આપણે આ ડાયાગ્રામ બનાવીએ. સૌથી ઓછું તાપમાન આ સાઈડ રાખશું લેફ્ટ સાઈડ અને સૌથી વધુ તાપમાન છે એને આપણે જમણી સાઈડ રાખીએ. હવે એક એક મૂકતા જઈએ કે ભાઈ સોમવારનું તાપમાન મંગળવારના તાપમાન કરતાં ઓછું હતું. ફરીથી વાર શેનું તાપમાન ઓછું હતું? સોમવારનું તાપમાન. કોના કરતાં? મંગળવાર કરતાં. એનો મતલબ એવો થાય ધારો કે અહીં હું લઈ લો, અહીંયા સોમવાર છે તો અહીં કયો વાર આવશે ભાઈ? મંગળવાર આવવાનો છે. રેડી? સોમવારનું તાપમાન ઓછું છે કોની સાપેક્ષમાં? તો કે મંગળવારના તાપમાન કરતાં. આ એક વિગત બની. વિગત નંબર 2 ચેક કરીએ કે બુધવારનું તાપમાન મંગળવારના તાપમાન કરતાં ઓછું છે. કોનું તાપમાન? બુધવાર. તો મંગળવાર કરતાં તો સોમવારનું ઓછું છે, પણ સોમવાર કરતાં અને બુધવારની બેની મને કોઈ કમ્પેરિઝન આપી નથી એટલે હું અહીંયા શું કરીશ કે આની નીચે જ લખ નાખીશ બુધવાર. આ બેમાં મને કોઈ શ્યોરિટી છે નહીં. બુધવારનું તાપમાન જે છે મંગળવાર કરતાં વધારે પણ હોઈ સોમવાર કરતાં વધારે પણ હોઈ શકે અને એના કરતાં પણ ઓછું હોઈ શકે, પણ ક્લિયર કટ બેમાં કોનું વધારે કોનું ઓછું એ મને ખબર નથી એટલે મેં નીચે લખ નાખ્યું કારણ કે બંનેની કમ્પેરિઝન મને મંગળવાર સાથે આપેલી છે. આગળ ત્રીજાની વાત કરવા જઈએ, બુધવારનો દિવસ અઠવાડિયામાં સૌથી ઠંડો દિવસ હતો. એટલે હવે મને ખબર પડી ગઈ કે આ બુધવાર જે છે એનું તાપમાન સૌથી ઓછું. ઠંડુ ક્યારે બને? તાપમાન સૌથી ઓછું હોય ત્યારે. એટલે આ જે લાઈન મળી એના આધારે મને ખબર પડી કે અહીંયા બુધવાર ન હોય, બુધવાર ક્યાં આવશે? સૌથી ઠંડો, એટલે મતલબ સૌથી છેલ્લે આવશે. એટલે અહીંયા હવે ક્લિયર કટ થઈ ગયું કે અહીંયા શું આવવાનો છે? બુધવાર. રેડી? આ 3 વિગતના આધારે ખબર પડી. વિગત નંબર 4, શનિવાર અઠવાડિયાનો સૌથી ગરમ દિવસ હતો. તો શનિવાર સૌથી કેવો ભાઈ દિવસ છે? ગરમ. રેડી? આની આગળ કોઈ હશે નહીં અને આની પાછળ કોઈ નહીં હોય. આ બે એક શ્યોરિટીવાળા થઈ ગયા કે છેલ્લા સ્ટેજે આ અને સૌથી પહેલાંમાં ઓલું રહેશે. બરાબર? આના બેની વચ્ચેનું માધ્યમ રહેશે. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ ગુરુવાર કરતાં શુક્રવારે તાપમાન વધારે હતું. કોની વાત છે ભાઈ? ગુરુવાર કરતાં શુક્રવારે તાપમાન કેવું હતું? વધારે. એટલે કે શુક્રવારે તાપમાન વધારે છે પણ કોના કરતાં? તો કે ગુરુવાર કરતાં. પણ એક વસ્તુ વિચારો, નથી અહીં કે મને ગુરુવાર આપ્યો, નથી મને શુક્રવાર આપ્યો, પણ હા એક તો ખબર જ છે કે આ તો સૌથી ઓછું જ છે અને ઓલું સૌથી વધારે જ છે. તો અહીંયા કોઈ પણ જગ્યાએ આ ગુરુવાર હોઈ શકે અને ગુરુ પછી કોણ હોઈ શકે? ફરીથી વાર ગુરુવાર પછી કયો વાર હોઈ શકે ભાઈ? શુક્રવાર હોઈ શકે. પણ આ બંનેની કમ્પેરિઝનમાં આ બંનેનો મને આઈડિયા છે નહીં. એટલી તો ખબર પડી કે સોમવાર કરતાં મંગળવારનું તાપમાન વધારે છે, ગુરુવાર કરતાં શુક્રવારનું તાપમાન વધારે છે, પણ આ બંનેની અંદરો અંદર કોનું વધારે ઘટાડી મને ખબર નથી. પણ આ બેની શ્યોરિટી છે કે ઓલું સૌથી વધારે જ છે, આ સૌથી ઓછું જ છે. રેડી? એટલે અહીંયા મને થોડોક અમથો પ્રોબ્લેમ ઉદ્ભવશે. એ આપણે જેમ જેમ વિગતો જોશું એમ આપણને એના ઓપ્શન ઉપરથી ખબર પડશે. રેડી? હાલો, અહીંયા સુધીનું આપણે પૂરું થયું. ભાઈ ગુરુવાર કરતાં શુક્રવારે તાપમાન વધારે હતું, ગુરુ કરતાં શુક્રવારે. પહેલો ઓપ્શન કે સોમવારનું તાપમાન બુધવાર કરતાં વધારે હતું. આપણને શું કીધું છે કે ઉપરયુક્ત માહિતીના પરથી જણાવો કે નીચેના કયો વિકલ્પ સાચો નથી. આપણે એક વસ્તુ વિચારો ને, કયો વિકલ્પ અહીંયા ચોક્કસપણે સાચો નથી? પેલું વિધાન વાંચો કે સોમવારનું તાપમાન બુધવાર કરતાં વધારે હતું. શું બુધવાર કરતાં તાપમાન વધારે છે? આ બધાનું તાપમાન વધારે છે. બુધવાર તો સૌથી ઠંડો દિવસ છે એટલે આ વિધાન કેવું છે? સાચું. આપણો જવાબ છે નહીં. મારે કયો વિકલ્પ સાચો નથી? ત્યારબાદ વિચારો, શુક્રવારનું તાપમાન સોમવારના તાપમાન કરતાં ઓછું હતું.
કયું તાપમાન? તો કે શુક્રવારનું તાપમાન. તો મને કીધું શુક્ર અને સોમની મને કોઈ કમ્પેરિઝન આપી છે? ના. એનો મતલબ એવો થાય કે હું શ્યોરિટી સહિત આને કોઈ વસ્તુનું કાંઈ તારણ કાઢી શકીશ નહીં. રેડી? આગળ વધીએ. ગુરુવારનું તાપમાન શનિવારના તાપમાન કરતાં ઓછું હતું. ભાઈ ગુરુવારનું તાપમાન છે શનિવાર કરતાં કેવું હતું? ઓછું. હા, ખબર જ છે, કારણ કે શનિવાર તો સૌથી વધુ તાપમાન ધરાવતો એક દિવસ છે. એનો મતલબ કે બધાના ઓછા જોઈએ. તો આમાં શ્યોરિટી સાથે હું કહી શકું કે ભાઈ આ વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ વિચારો કે ગુરુવારનું તાપમાન બુધવારના તાપમાન કરતાં કેવું હતું? વધારે હતું. તો બુધવાર કરતાં તો બધાના વધારે જ છે. તો આ પણ વિધાન કેવું છે? સાચું. એટલા માટે આ પ્રશ્નનો જવાબ જે આવવાનો શું આવવાનો છે? આપણને બી મળવાનો છે. કારણ કે અહીંયા શુક્રવાર અને સોમવારની મને કોઈ કમ્પેરિઝન ખબર છે નહીં. રેડી? આગળ વધશું આગળના પ્રશ્નમાં. આગળ આપણને કીધું ભાઈ એક દેશ નીચેની વિગતોનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ શોધો. 2, 3 ને 4 એટલે 3 પ્રશ્નમાં પૂછવામાં આવેલા છે. અહીંયા આપણે કીધું એક દેશની સરકાર તેની મર્યાદિત આવકને કઈ રીતે ખર્ચ કરવાની તે અંગેની વિચારણા કરે છે. તેનું અંદાજપત્ર છે ને 70 લાખનું છે. ફરીથી એકવાર અંદાજપત્ર કેટલું છે ભાઈ? 70 લાખનું એને અંદાજપત્ર આપેલું છે. અંદાજપત્ર એટલે ક્યાં ક્યાં કેટલો ખર્ચ કરવાનો છે. જો તેને 8 કાર્યક્રમ વચ્ચે ફાળવી શકે છે, પરંતુ તે દેશના બંધારણ મુજબ અંદાજપત્રમાં કોઈ પણ શિલક આગામી વર્ષમાં લઈ જઈ શકાતી નથી. એટલે શું કે એને અંદાજપત્ર 70 લાખનું રાખ્યું ને એટલા 70 લાખને 70 લાખ વાપરી જ નાખવાના. ધારો કે 70 લાખમાંથી 50 લાખ વપરાણા, 20 લાખ નથી વપરાણા, તો એને આગામી ન લઈ જઈ શકાય, ત્યારે ને ત્યારે વાપરી નાખવાના. લઈ જઈ શકાતી નથી તથા કોઈ પણ કાર્યને અંશતઃ નાણાં ફાળવી શકાતા નથી. એનો મતલબ શું છે કે ધારો કે અહીં વિચારો કુદરતી આપત્તિઓમાં 25 લાખ છે તો એમાં 20 લાખ ન કરી શકાય. જેટલા છે એટલા જ મારે વાપરવા પડે. એટલે કે તેમની માંગણી મુજબ પૂરતા જ નાણાં ફાળવવાના રહે. તો 8 કાર્યક્રમમાં તથા તેમની માંગણીઓ આપણને નીચે મુજબ આપેલી છે. રેડી? હવે તમે આમાંય ટોટલ કરશો ને એટલે 70 લાખ કરતાં વધી જશે. પણ એમાં શું છે કે ભાઈ કોઈ એક કાર્યક્રમમાં તમે ફાળવો છો તો અમુક કાર્યક્રમને સાવ કાઢી નાખવા પડે. એવું તો નથી કે આના 25 લાખ છે એના 15 લાખ કરી નાખો, આના 20 છે એના 15 કરી નાખો, એવું નહીં. જેટલા લખ્યા છે એટલા ફાળવવાના જ રહેશે. પેલું છે કુદરતી આપત્તિઓ માટે તો કે 25 લાખ રૂપિયા, શાળાઓના સંગીત કાર્યક્રમ માટે તો કે 5 લાખ રૂપિયા, કૃષિની સબસિડી માટે 20 લાખ રૂપિયા, લઘુ ઉદ્યોગ માટે તો કે 30 લાખ રૂપિયા તમારે ફાળવવાના છે. આગળ બંદરોનો વિકાસ 10 લાખ રૂપિયા માટે, ત્યારબાદ પ્રમુખના કાર્યાલયના નવીનીકરણ માટે તો કે 15 લાખ વાપરવાના છે, આકાશવાણી અને ટેલિવિઝન માટે 5 લાખ રૂપિયા, આંતરરાષ્ટ્રીય વિમાન મથક માટે રૂપિયા 40 લાખ વાપરવાના છે. તો બધાને તમે નહીં જ એપ્લાય કરી શકો, કારણ કે વિચારો ને 40 ને આવડા 20 લ્યો એટલે 60 અને 10 આ 70 તો એના થઈ ગયા આટલા કાર્યક્રમ. તો આટલા કાર્યક્રમો પછી સાવ કેન્સલ કરવા પડે. ઘટાડો ક્યાંય કરવા નથી. જેટલા આપ્યા એટલા મારે નાણાં એમાં ઉપયોગ કરવાના જ છે. રેડી? તો એક બેઝિક કોન્સેપ્ટ મેં તમને આપ્યો. હવે પ્રશ્ન આવે ને ત્યારે બધી વસ્તુનું નહીં લખું, તમને આખો પ્રશ્ન સમજાવી દીધો છે. પણ આ ડેટા છે ને એની મારે જરૂર પડશે તો એ ડેટા મેં તમને આગામી આપી દઈશ કે આવો ડેટા છે. વાત કરીએ આપણે પ્રશ્ન નંબર પહેલાની. જો પ્રશ્નની વાત કરવા જઈએ તો આપણને જે પ્રશ્ન આપ્યો પહેલાં એક કામ કરીએ, એ પહેલાં આપણે આપણો ડેટા મંગાવી લઈએ, જેના કારણે આપણને પ્રશ્ન સમજાવવામાં સરળતા રહે. તો ફરીથી એકવાર આ ડેટા આપણો છે. અલગ અલગ પ્રકારના 8 કાર્યક્રમ છે, એના નામ છે અને આખી એનું બજેટ છે. ટોટલ ઇન્કમ કેટલી, ટોટલ બજેટ કેટલું છે? 70 લાખનું મને જોવા મળે છે. હવે એની અંતર્ગત વિચારો તો ધારો કે 1 બાય 1 આપણે પ્રશ્નના જે વિગતો આપેલી છે એને ધ્યાનમાં લઈએ તો એવું કહે છે કે ભાઈ જો સંસદ કૃષિ સબસિડી કાર્યક્રમ એટલે કે આમાં કૃષિનો ક્યાં છે તો કે 5મો ટોપિક છે. ત્યારબાદ આકાશવાણી અને ટેલિવિઝન તો કે 6થો કાર્યક્રમ છે. અને ત્યારબાદ લઘુ ઉદ્યોગો, તો લઘુ ઉદ્યોગો કેટલામો છે? 7મો કાર્યક્રમ છે. તેને કીધું નાણાં ફાળવવાનું નક્કી કરે છે. તો આટલા લોકોને 5, 6 અને 7માં નાણાં ફાળવવાનું નક્કી કરે છે. તો નીચે પૈકી કયા એક જ કાર્યક્રમને બાકી વધેલા નાણાં ફાળવી શકે અથવા તો ફાળવી શકાય? તો પહેલાં વિચારો, ધારો કે આ ત્રણેયને હું જો નાણાં ફાળવવા જાઉં તો એકના કેટલા છે તો કે 20, એકના કેટલા છે 5 લાખ અને એકના કેટલા છે 30 લાખ. તો જો બધાનો સરવાળો કરવામાં આવે 30 અને 20 50 ને 5 55, તો અત્યાર સુધીમાં 55 લાખ રૂપિયાનો શું થઈ ગયો છે? ખર્ચો. આ ત્રણેય પાછળ મારું બજેટ કેટલું હતું ભાઈ? 70 લાખનું. 70 લાખમાંથી તમે 55 લાખ રૂપિયાનો શું કરી દેવાનો છો? બાદ કરી દેવાનો. એ ત્રણેયને ફાળવી દીધા. તો બાકીના જે વધ્યા તો 70માંથી 50 જાય તો 20 વધે ને 20માંથી 5 જાય એટલે 15 લાખ રૂપિયા વધ્યા. તો 15 લાખ મારે કોને દેવાના છે? કોઈ એક જ કાર્યક્રમને દેવાના છે. તો આમ વિચારો તો ભાઈ 15 લાખનું કયું બજેટ ધરાવે છે? તો 15 લાખનું જે બજેટ ધરાવતું એ શું છે? પ્રમુખના કાર્યાલયના નવીનીકરણ માટેના આપણને આપ્યા છે. તો એ લખ્યું ભાઈ પ્રમુખ
કાર્યાલયના નવીનીકરણ માટે, એટલે આપણો જવાબ શું આવશે? સી. પછી આમ ક્યાંય ન વિચારતા કે ભાઈ 15 લાખ વધ્યા તો 10 લાખ બંદરોને આપો અને 5 લાખ રૂપિયા છે એ શાળાઓને આપો, એવી રીતે નહીં. ગમે તે આપણે શું કીધું ભાઈ બજેટના કોઈ ભાગ પાડવાના નહીં, જેટલા છે એટલા રૂપિયા જ એને આપી દેવાના રહેશે. તો 15 લાખની જે બાકીની અમાઉન્ટ વધી એ હું કોને આપી શકું? નવીનીકરણ માટે આપી શકું. આગળ વધશું. આગળના ડેટા મુજબ આપણને પ્રશ્નની વાત પાછી કરીએ. ભાઈ શું કીધું? સંસદ પ્રમુખના કાર્યાલયના નવીનીકરણ એટલે કે કાર્યાલયના નવીનીકરણ એટલે ટોપિક નંબર 4 અને આંતરરાષ્ટ્રીય વિમાન મથકને એટલે કે આંતરરાષ્ટ્રીય વિમાન મથકને આ રહ્યું 8મો ટોપિક. નાણાં ફાળવવાનું નક્કી કરે તો નીચે પૈકી કયા 2 કાર્યક્રમને, ઓલામાં એક જ કાર્યક્રમ હતો, અહીંયા 2 કાર્યક્રમને તમારે આપવાના છે તો બાકી વધેલા નાણાં ફાળવી શકાશે. તો પહેલાં એક ચાલુ કરો તો ભાઈ અહીંયા પહેલાં મારી પાસે પૈસા કેટલા વધે? પહેલાં કોને આપ્યા? તો કે આને. કેટલા આપ્યા? તો કે 20. બાજુ વિચારો તો 8માં કેટલા આપ્યા? તો કે 40. 40 ને 20 કેટલા થઈ ગયા? તો સોરી 15 લેવાના છે, અહીંયા 15 છે. પાછું વિચારો પ્રમુખના નવીનીકરણ માટે તો કે 15 લાખ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક માટે તો કે 40 લાખ. તો 40, 10, 50 ને 5 55. આમાં પણ તમે 55 લાખ વાપરી નાખ્યા તો અહીંયા હું 70 લાખમાંથી 55 લાખ બાદ કરી દો તો મારી પાસે કેટલા લાખ વધ્યા છે? 15 લાખ તમારી પાસે પૈસા વધેલા છે. રેડી? હવે 15 લાખને તમારે 2 કાર્યક્રમમાં આપવાના છે. તો 2 કાર્યક્રમમાં આપો એટલે મને એટલી તો ખબર પડી જાય કે ભાઈ બજેટ પ્રમાણે એક કોઈકને 10 લાખ દેવા પડશે ને એક કોઈકને 5 લાખ દેવા પડશે. સમજો છે એકવાર. મેં 2 કાર્યક્રમને ઓલરેડી આપી દીધા. કોના? નવીનીકરણ અને વિમાન મથક. તો નવીનીકરણ માટે 15 લાખ, વિમાન મથક માટે 40. 40 ને 50, 10 50 ને 5 55. 55 લાખનું મારું બજેટ પતી ગયું. તો 70માંથી હું 55 કાઢ નાખું એટલે 15 લાખ વધ્યા. 15 લાખ કયા 2ને હું આપી શકું? તો આવું કાંક બને. એક 10 લાખ તમે બંદરોને આપી શકો, બંદરોના વિકાસ માટે. તો જે 5 લાખ વધ્યા તો 5 લાખમાંથી કાં તમે શાળાની પસંદગી કરી શકો અને કાં આકાશવાણીની પસંદગી કરી શકો. આનાથી બીજો કોઈ ઓપ્શન મારી પાસે બને નહીં. એટલે બંદર હારે કાં શાળા આવે ને બંદર હારે કાં આકાશવાણી આવશે. બેમાંથી એક વસ્તુ મારી પાસે હશે. વાત કરવા જઈએ. પેલું કીધું છે શાળાઓના સંગીત કાર્યક્રમ અને લઘુ ઉદ્યોગ. મારી પાસે 15 લાખ જ વધ્યા છે. તમે લઘુ ઉદ્યોગનું વિચારો, લઘુ ઉદ્યોગમાં 30 લાખ દેવાના છે. મારી પાસે છે જ 15 લાખ. એનો મતલબ કે આ જવાબ હશે નહીં. આગળ શાળાઓના સંગીત કાર્યક્રમ અને બંદરોનો વિકાસ. તો અહીંયા વિચારો તો બંદરોના વિકાસ માટે તો કે 10 લાખ, શાળાઓના સંગીત કાર્યક્રમ માટે તો કે 5 લાખ, 15 લાખ થઈ ગયા. એનો મતલબ એવો થાય કે આ મારો શું હશે? જવાબ. ત્યારબાદ વિચારો આકાશવાણી અને ટેલિવિઝન કૃષિની સબસિડી. આકાશવાણી અને ટેલિવિઝન, આકાશવાણી પાછળ કેટલા છે? 5 લાખ અને કૃષિની સબસિડી ક્યાં ગઈ? હા. તો મારી પાસે 25 લાખ હોય ને તો આ બજેટને પૂરું કરી શકાય. એટલે આ આવશે નહીં. એટલે આ પણ ઓપ્શન વયો ગયો. ઉપરના પૈકી એક પણ નહીં. એક આપણને જવાબ મળી ગયો એટલે આ પણ ન આવે. એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવવાનો છે ભાઈ? બી મારા પ્રશ્નનો જવાબ આવે છે. રેડી? આગળ વધશું. આગળ ધારો કે જો પ્રશ્નની વાત કરવા જઈએ તો આવું કંઈક કહે છે કે દેશના શહેરી લોકોની માંગને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય વિમાન મથક એટલે કે આંતરરાષ્ટ્રીય વિમાન મથક આવડી આ વસ્તુ અને ગ્રામ્ય વિસ્તારની રજૂઆત મુજબ કૃષિની સબસિડી એટલે કે કૃષિની સબસિડી એટલે ટોપિક નંબર કેટલામો થઈ ગયો? 5મો. નાણાં ફાળવવામાં સબસિડી કાર્યક્રમને નાણાં ફાળવવાનો નિર્ણય થાય તે સંજોગોમાં સંસદ નીચે પૈકી કયા કાર્યક્રમોને બાકીને વધેલા નાણાં ફાળવી શકશે? તો પહેલાં હું એક વસ્તુ વિચારું, બજેટ કેટલું વપરાઈ ગયું 70 લાખમાંથી? પહેલાં કોને આપ્યું? કૃષિને. એક કોને આપ્યું? આંતરરાષ્ટ્રીય વિમાન મથકને. 40, 50 અને 60 એટલે મારી પાસે ઓલરેડી 60 લાખ રૂપિયા વપરાઈ ગયા. ટોટલ બજેટ હતું 70 લાખનું, એમાંથી 60 લાખ રૂપિયા વપરાઈ ગયા હોય તો મારી પાસે વધ્યા કેટલા લાખ? 10 લાખ. તો 10 લાખમાં ઘણા બધા ઓપ્શન બને. 2 ઓપ્શન બને. કાં તો હું બધા બંદરોના વિકાસ માટે આપી દઈશ અથવા તો હું શું કરીશ? અમુક શાળાના કાર્યક્રમને આપીશ અને એક આકાશવાણીને આપીશ. એટલે 5 ને 5 10 એમ પણ પોસિબિલિટી છે. રેડી? હવે શું ઓપ્શન છે એના ઉપર મારે ચેક કરવું પડે. અહીંયા એક કાર્યક્રમ કે 2 કે એવું કંઈ નથી કીધું. એક કીધું હોત ને તો મારો આ જ જવાબ આવે. 2 કીધા હોત તો આ જ જવાબ આવે. પણ એવું કંઈ કીધેલું નથી. 10 લાખ રૂપિયા વધે છે. પાછું વિચારો તો કુદરતી આપત્તિઓ અને શાળાઓના સંગીત કાર્યક્રમ. કુદરતી આપત્તિઓ એટલે કે કુદરતી આપત્તિઓ ક્યાં છે ભાઈ? કુદરતી આપત્તિઓ તો ભાઈ એ તો 25 લાખ છે. મારી પાસે તો ઓલરેડી 10 લાખ જ છે. એટલે આ જવાબ આવશે નહીં. આકાશવાણી અને ટેલિવિઝન તથા બંદરોનો વિકાસ. તો આકાશવાણી અને ટેલિવિઝન અને બંદરોનો વિકાસ તો આ રહ્યું. બંદરોનો વિકાસ 10 અને આકાશવાણી અને ટેલિવિઝન તો 5, એ તો 15 થઈ ગયા. મારી પાસે તો 10 લાખ વધે છે. તો આ પણ તમારો જવાબ હશે નહીં. આગળ સી ઓપ્શન છે લઘુ ઉદ્યોગો. તો ભાઈ લઘુ ઉદ્યોગોમાં કેટલા રૂપિયા વાપરવાના છે? 30 લાખ. મારી પાસે તો 10 લાખ વધ્યા છે. તો આ પણ જવાબ ન હોય
તો તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? ઉપરના પૈકી કોઈ નહીં. આ તમારો ફાઇનલી આન્સર આવવાનો છે. હજી એકવાર સમજો, પ્રશ્નને છે ને સમજતા શીખશો ને તો તમારા ફટાફટ આન્સર આવશે. એને આપણને કીધું ભાઈ એક બે વસ્તુ તમારે આપવાની છે, આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને કૃષિ સબસિડી. તો કૃષિ સબસિડીને 20 છે અને આંતરરાષ્ટ્રીય વિમાન મથકના કેટલા છે? 40. તો 40, 50 અને 60 ઓલરેડી મારી પાસે 60 લાખ તો વપરાઈ ગયા. તો હવે મારી પાસે કેટલા વધે ભાઈ? 10 લાખ, કારણ કે 70 લાખનું બજેટ છે. 10 લાખમાંથી હું શું કરી શકું? હું બધા બંદરોને આપી શકું 10 લાખ. તો અહીં ક્યાંય એટલે ક્યાંય તમને બંદરો એક ખાલી આપેલું છે તો કે ના. બીજું હું શું કરી શકું કે ભાઈ 5 લાખ શાળાઓને આપું, 5 લાખ રૂપિયા આકાશવાણી, એટલે કે શાળા અને આકાશવાણી. તો વિચારો, તો કુદરતી આપત્તિ છે, શાળાઓ છે, ન આવે. આકાશવાણી સાથે ટેલિવિઝન, આકાશવાણી સાથે બંદરો છે પણ ન આવે ને. લઘુ ઉદ્યોગો તો આવશે જ નહીં, એટલે જવાબ શું આવશે? તો કે ડી. આવી રીતે તમે આની અંદર લોજિક લગાડી શકો. આગળનો નવો એક પ્રશ્ન જોવા જઈએ તો આપણને કીધું છે કે ભાઈ એક નાની કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ છે. કોણ કોણ છે? તો કે એક CEO છે, પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, સચિવ છે અને ખજાનચી છે. આટલા લોકો જે છે એ અલગ અલગ પ્રકારના હોદ્દો ધરાવે છે. હવે એને શું કીધું છે કે એની જે એનો હોદ્દો છે ને એ જ પ્રમાણમાં એને કાર પાર્કિંગ કરવાની છે. એટલે પહેલી કોની હશે? તો કે CEOની હશે ગાડી. રેડી. ત્યારબાદ કોની હશે? પ્રમુખની. ત્યારબાદ ઉપપ્રમુખની હોય. ત્યારબાદ કોની હશે? સચિવની. અને છેલ્લી ગાડી કોની હશે? ખજાનચીની. રેડી. આગળ કીધું છે કે પાર્કિંગ જગ્યાઓના ગાડીઓના રંગ જોઈને જ ક્ષણભરમાં ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થયેલ છે કે કેમ તે કહી શકે છે. એટલે આનો મતલબ શું છે કે ખાલી ગાડીઓના રંગ જોઈ લે ને ત્યાં આઈડિયા આવી જાય કે ભાઈ આ લાલ રંગની ગાડી છે ને CEOની છે, આ પીળી છે ને સચિવની જ છે. એટલે લાઇનસર કહી દે ભાઈ આ ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થયેલી છે ખાલી ગાડીઓના રંગ જોઈને. રેડી. એટલે કે રંગ કલર મુજબ એને ગોઠવેલી છે. પણ અહીંયા શું કીધું છે કે ગાડીઓના રંગ અલગ અલગ આપ્યા છે. કયા આપ્યા? પીળો, લીલો, જાંબુડિયા, લાલ અને વાદળી. તથા અધિકારીઓના નામ પણ આપ્યા P, Q, R, S અને T છે. પણ અહીંયા એક કન્ડિશન એપ્લાય. હોદ્દાઓ લાઇનમાં ગોઠવેલા છે પણ રંગ અને નામ ક્રમાનુસાર હોય તે જરૂરી નથી. એટલે એવું નથી કે અહીંયા તમને આપ્યું ભાઈ પેલી પીળી જોઈ, લીલી જોઈ, એવું કંઈ આમાં આપેલું છે નહીં. અથવા P પહેલાં જોઈ, Q પછી જોઈ, એવું પણ અહીંયા જરૂરી નથી. હા, હોદ્દાઓ લાઇનમાં જ હશે કે પહેલાં CEO જ હશે, પછી પ્રમુખ જ હશે, પછી ઉપપ્રમુખ, પછી સચિવ, પછી ખજાનચી. આ તો ફિક્સ જ છે. રેડી. અહીંયા સુધીનું આપણે આપ્યું છે, નક્કી નથી. હાલો અહીંયા સુધીનું આપણે રીડ કરી નાખ્યું. હવે એક કામ કરીએ કે આનો એક ડાયાગ્રામ બેસ્ટમાં બેસ્ટ બનાવીએ. તો પહેલાં અહીંયા એક આપણને ખબર જ છે કે ભાઈ હોદ્દા તો ક્રમ અનુસાર જ છે. એટલે હું પહેલાં લખી નાખું. અહીંયા કોણ હશે? CEO હશે. પછી કોણ હશે? તો કે પ્રમુખ હશે. પછી કોણ હશે? તો કે ઉપપ્રમુખ હોવાના છે. પછી કોણ હશે? સચિવ હશે. અને છેલ્લે કોણ હશે? ખજાનચી. બરાબર. આ 5 પ્રકારના વ્યક્તિઓ મને આપેલા છે. હવે વિચારો, પ્રથમ સ્થાને લાલ રંગની ગાડી છે. એટલે અહીંયા હશે ને એ કયા રંગની હશે? લાલ રંગની મને ગાડી આપેલી છે. પ્રથમ સ્થાને લાલ રંગની ગાડી. વાદળી રંગની ગાડી લાલ અને લીલા રંગની વચ્ચે પાર્ક થયેલી છે. કઈ વચ્ચે પાર્ક થયેલી છે? વાદળી. કયા? તો કે લાલ અને લીલા. તો લાલની ઓલી સાઈડ તો કોઈ નથી. તો લાલ અહીંયા હોય તો લીલી કમ્પલસરી અહીંયા જ હોવી જોઈએ. અને એની વચ્ચે કોણ આવશે? તો કે વાદળી રંગની ગાડી આવવાની છે. રેડી. આગળ વાંચો. આગળ કીધું છેલ્લે જાંબુડિયા રંગની ગાડી પાર્ક થયેલી છે. તો છેલ્લે જે છે આ ખજાનચી, એમાં કઈ ગાડી આવશે? તો કે જાંબુડિયા રંગની. એટલે અહીંયા નામ થઈ ગયું જાંબુડિયા રંગ. તો ઓલરેડી 4 ગાડીઓ તો આવી ગઈ. હજી એક રંગ બાકી રહ્યો. એ રંગ કયો છે તમે જોઈ શકો. ભાઈ પીળો રંગ છે એમાં બાકી છે. એટલે અહીંયા જે કોઈ ગાડી હશે કયા રંગની હશે? તો કે પીળા રંગની. રેડી. એટલે ગાડીઓ જે હતી એ રંગ પણ મને ફિક્સ થઈ ગયા. અમારા નામ ચડાવવાના રહ્યા કઈ ગાડી કોની છે ને કયો હોદ્દો કોણ ધરાવે છે. આગળ કીધું ભાઈ સચિવ પીળી ગાડી ચલાવે છે. તો અહીંયા તમને મળી ગયું. સચિવ કઈ ગાડી ચલાવે છે? પીળી. મને મળી ગયું છે. બાકી હતું મેં મૂકી દીધું એટલે મને આઈડિયા આવી ગયો. એટલે અહીંયા સુધીનો કોન્સેપ્ટ પૂરો થયો. આગળ Pની ગાડી Sની ગાડીની તરત બાજુમાં પાર્ક થયેલી છે. એનો મતલબ એવો થાય કે ભાઈ P અને Sની ગાડી બાજુમાં હોય. અથવા તો PS હોઈ શકે, S અને P પણ હોઈ શકે. રેડી. કોની પહેલાં કોની પછી એવું મને ક્લિયર કટ અહીંયા કંઈ કીધેલું નથી. રેડી. એટલે આ એક આઈડિયા ઉપર મને ખબર પડી કે ભાઈ PS હશે અથવા SP હશે. બે બાજુમાં છે. T લીલા રંગની ગાડી ચલાવે છે. તો ભાઈ લીલા રંગની ગાડી હતી કોની હતી? Tની. એનો મતલબ કે આ પણ કોન્સેપ્ટ શું થઈ ગયો? પૂરો. આગળ કીધું Qની ગાડી R અને Tની ગાડીઓની વચ્ચે છે. કોની ગાડી ભાઈ? Qની ગાડી. કોની વચ્ચે? R અને T. તો ભાઈ T અહીંયા હોય તો R અહીંયા હશે તો વચ્ચે Q હશે. અથવા તો બીજી પોસિબિલિટી શું થાય કે ભાઈ Tની ગાડી અહીંયા હોય, Qની ગાડી R અને Tની વચ્ચે છે. એટલે R અહીં હશે તો અહીંયા કોણ હશે? Q હશે. બે પોસિબિલિટી થઈ. તો એક કામ કરીએ, આને ઘડીક આપણે સાઈડમાં મૂકીએ.
હવે પાછું વિચારો, એસની ગાડી છેલ્લી જગ્યામાં પાર્ક થયેલી છે એટલે અહીંયા છેલ્લી જગ્યામાં કોણ આવે? એસ. તો એસ અને પીની બાજુમાં હતી, અહીંયા કોણ આવશે? તો કે પી. હવે આનો ઉપયોગ કરી લો કે ક્યુની ગાડી આર અને ટીની ગાડીઓ વચ્ચે પાર્ક થયેલી છે. તો પાછું વિચારો, ક્યુની ગાડી ક્યાં વચ્ચે, કોની વચ્ચે? તો કે ટી અને આર જે છે એની વચ્ચે કોની ગાડી છે? ક્યુની ગાડી. રેડી? એટલે મને બધા જ વ્યક્તિઓના નામ અને હોદ્દા અને એના ગાડીઓના કલર મળે અહીં મળી ગયેલા છે. રેડી? ક્યુની ગાડી આર અને ટીની ગાડીઓની વચ્ચે છે. તો ક્યુની ગાડી આર અને ટીની ક્યાં આવેલી છે? વચ્ચે આવેલી છે. આવી રીતે આ ડાયાગ્રામ બનશે. હવે આના ઉપરથી પ્રશ્ન જોવા જઈએ. હવે વિચારો તો પ્રશ્ન આના ઉપરથી જ હશે, પણ દર વખતે આ બધું હું સાબિત કરવા, બધું શોધવા નહીં જાઉં. એના માટે મેં શું હશે કે આ બધી વસ્તુ તમને આપી દીધી હશે. રેડી? એક ચાર્ટ સ્વરૂપે. પ્રશ્ન પહેલો છે કે ભાઈ ઉપપ્રમુખની ગાડીનો રંગ કયો છે? ઉપપ્રમુખની વાત કરવા જઈએ તો ઉપપ્રમુખની ગાડીનો રંગ કયો છે? ભાઈ લીલો રંગ છે. એટલે પ્રશ્નનો જવાબ શું આવી ગયો? તો કે એ. રેડી? અગાઉ આ બધું આપણે જોઈ ગયા છીએ, આ સોલ્વ કર્યું, એના ઉપરથી મને આ વસ્તુ મળેલી છે. આગળનો પ્રશ્ન છે કે સીઓ કોણ છે? તો જો સીઓની વાત કરવા જાય ભાઈ સીઓ કોણ છે? તો કે આર છે. એટલે આનો જવાબ શું આવી ગયો? તો કે આર. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો સચિવ કોણ છે? તો જો તમે સચિવની વાત કરવા જાઓ, સચિવ કોણ છે? ભાઈ પી છે. એટલે અહીંનો જવાબ શું આવી ગયો છે? તો કે પી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. રેડી? આગળ જો જોવા જઈએ તો એક નવો પ્રશ્ન આવ્યો પાછો. આ પ્રશ્નની અંદર શું કહે છે? જીપીએસસી ક્લાસ 1નો છે, પણ થોડોક અમથો સમજવા જેવો પ્રશ્ન છે અને થોડોક અમથો સમજાઈ જાય એટલે ફટાફટ તમારો આન્સર આવી જશે. અને એકવાર આન્સર આવી જાય ને પછી એકવાર તમારો ચાર્ટ બની જાય ને પછી કોઈ વસ્તુ અઘરી રહેશે નહીં, તમારા તમામ પ્રકારના જવાબ આવી જશે. હવે અહીંયા જે એને કીધું ને એને પહેલાં આપણે ધ્યાનપૂર્વક એકવાર વાંચી લઈએ ફટાફટ. એને કીધું નીચેની વિગતોને કાળજીપૂર્વક વાંચી આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો. એ, બી, સી, ડી, ઈ, એફ અને જી એ 7 તજજ્ઞો 3 વાહનોમાં પ્રવાસ કરે છે. કન્ડિશન જ્યાં જ્યાં હું સ્ટાર કરું ને એને ખાસ સમજો. મારુતિ, હ્યુન્ડાઈ અને ટોયોટા પ્રત્યેક વાહનમાં પ્રવાસ કરનારા પૈકી માત્ર એક વ્યક્તિ પુરુષ છે. તો અહીંયા એક સ્ટાર કરું છું કે ભાઈ જે પણ વાહન હશે ને એમાં માત્ર એક જ પુરુષ હશે. ફરીથી વાર, જે વાહનો હશે એમાં પુરુષ કેટલા હશે? એક. હવે અહીંયા એક તારણ તમને કહું, ગાડીઓ કેટલી હતી? 3. તો દરેકમાં એક જ પુરુષ હોય તો એનો મતલબ 3 પુરુષ હોય તો સામે સ્ત્રીઓ કેટલી હશે? તો કે 4. રેડી? કોન્સેપ્ટને સમજો. બધી જ વસ્તુઓ એક વાક્ય વિશ્લેષણ નામ શું કામ છે? માહિતીનું વિશ્લેષણ એટલા માટે કે એક શબ્દ આપે છે એના ઉપર તમારે કાંઈક નવીનતા, કાંઈક અલગ પ્રકારનું તમારે વિચારવું પડશે. 3 ગાડી છે, દરેકમાં એક જ પુરુષ હોય એનો મતલબ એવો થાય પુરુષ 3 હશે તો સ્ત્રીઓ કેટલી હશે? તો કે 4. એટલે અહીંયા એક મેં સ્ટાર કર્યો છે, આને યાદ રાખવાનું. ત્યારે કીધું છે કે આ 7 તજજ્ઞોમાંથી 2 એન્જિનિયર છે, 2 ડૉક્ટર છે અને 3 શું આપેલા છે? મને શિક્ષકો આપેલા છે. રેડી? આટલી વસ્તુની અહીં માહિતી મને આપી છે. હવે એક કામ કરીએ, આના માટે એક બેસ્ટ ડાયાગ્રામ દોરીએ. તો ફાઇનલ પહેલાં હું કારના નામ લખી નાખું. એક મને શું આપેલી છે? તો કે મારુતિ આપેલી છે. રેડી? મારુતિ આપેલી. એક મને શું આપી છે? તો કે હ્યુન્ડાઈ આપેલી છે. અને એક મને શું આપેલી છે? તો કે ટોયોટા ગાડી મને આપેલી છે. આ 3 પ્રકારની ગાડી છે. હવે એક કામ કરીએ, ભાઈ પુરુષ છે ને એને હું પ્લસ કરી નાખું અને સ્ત્રીઓ છે ને એનું શું કરી નાખીશ? માઇનસ. રેડી? તો આ પહેલી ગાડીની વાત છે, અહીંયા બીજી ગાડીની વાત છે અને અહીંયા કેવી ગાડીની વાત છે? ત્રીજી ગાડીઓની મને વાત આપેલી છે. અલગ અલગ પ્રકારની માહિતીના આધારે અહીંયા આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. તો વિચારો 1, 2 અને 3 પુરુષ છે તો અહીંયા કોણ હશે? ભાઈ સ્ત્રીઓ તમને જોવા મળશે. રેડી? પણ એના હોદ્દાઓ પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. ડિટેલ ટુ કોપી આખી વસ્તુ જે છે ને ડિટેલમાં વાંચજો તો જ તમને મજા આવશે ને તો જ તમને સમજાશે. રેડી? એટલે આટલો ડેટા મને આપ્યું કે આ પુરુષનો લઈએ અને અહીંયા સ્ત્રીઓની વાત કરીએ. અહીંયા મને 3 ગાડીઓના નામ અલગ અલગ આપી દે. હવે આનો ચાર્ટ આપણે બનાવવાની શરૂઆત કરીએ. રેડી? આટલું વસ્તુ છે. અહીંયા ધ્યાન દેજો, 2 એન્જિનિયર છે, 2 ડૉક્ટર છે અને 3 શિક્ષક છે. હવે પહેલેથી ચાલુ કરીએ. જેટલો ડેટા મને ક્લિયર કટ ખબર હોય ને કે આટલો ડેટા અહીંયા મને મળી ગયેલો છે એટલા જ ડેટાને ત્યાં લખવાનો. બાકી કોઈ ડેટા તમને ડાઉટફુલ લાગે ને એને ડાયરેક્ટ ચાર્ટમાં મૂકવાનો નહીં, એને સાઈડમાં લખીને રાખવાનો. જ્યારે આવશે ત્યારે એને કામ લગાડશું. રેડી? પહેલેથી ચાલુ કરો તો કે ભાઈ સી એક મહિલા ડૉક્ટર છે. હવે વિચારો તો મને ખબર પડે કે સી મહિલા ડૉક્ટર છે, પણ કઈ ગાડીમાં છે મને ખબર છે? તો કે ના. એનો મતલબ એવો થાય કે આને હું ઘડીક સાઈડમાં રાખીશ. તો હું લખું છું કે ભાઈ સી જે છે એક શું છે? મહિલા છે અને આ શું છે? તો કે ડૉક્ટર છે. રેડી? આટલો મને આઈડિયા આવ્યો કે ભાઈ સી એક મહિલા ડૉક્ટર છે અને તે હંમેશા સાથે પ્રવાસ કરતી 2 બહેનો છે. કોણ છે? એ અને એફ.
એ અને એફ સાથે પ્રવાસ કરતી નથી. એટલે આના ઉપરથી મને ખબર પડી કે એક એ છે અને એક એફ છે, આ બંને કોણ છે? તો કે સ્ત્રીઓ જ છે. અને હંમેશા સાથે પ્રવાસ કરે એટલે કે આ બે વ્યક્તિ એક ગાડીમાં હશે, બે બહેનો એક સાથે ગાડીમાં જશે. આ એક સ્ત્રી છે પણ આની હારે આ પ્રવાસ કરતી નથી ને એક ડૉક્ટર છે. રેડી? આના હોદ્દાની મને કોઈ માહિતી આપેલી નથી. એટલે પહેલા વાક્યના ઉપરથી તમને એક તારણ મળ્યું કે ભાઈ સી જે છે એક મહિલા ડૉક્ટર છે, મહિલા એટલે માઇનસ, અને હંમેશા સાથે બે બહેનો પ્રવાસ કરે છે. કોણ કોણ? એ અને એફ. એની સાથે કોઈ દિવસ રહેતી નથી, એની સાથે ન હોય. રેડી? એટલે પહેલું વાક્ય કમ્પ્લીટ થયું. આગળ, બી એક પુરુષ એન્જિનિયર છે, તે માત્ર શિક્ષક જી સાથે મારુતિમાં જ પ્રવાસ કરે છે. આ બીજું વિધાન છે ને આખે આખું હમણાં મને આખે આખું એટલે પહેલાં એ કહો કઈ ગાડીમાં પ્રવાસ કરે છે? તો કે મારુતિમાં. પાછું વિચારો, કોણ છે? બી એક પુરુષ એન્જિનિયર છે, મારુતિમાં પ્રવાસ કરે છે, બી છે પુરુષ છે, અને પાછો કેવો છે? તો કે એન્જિનિયર છે. એટલે અહીં લખના કે આ વ્યક્તિ કોણ છે? એન્જિનિયર છે. રેડી? શોર્ટમાં લખજો, આખે આખું લખવાની કોઈ જરૂરિયાત નથી. પાછું વિચારો કે બી એક પુરુષ, પુરુષના કોલમમાં લખ્યું, અને પાછું એન્જિનિયર છે, અને જે માત્ર શિક્ષક જી સાથે જ. એટલે અહીંયા છે ને એક વસ્તુ વિચારો તો એક ગાડીમાં પુરુષ તો એક જ હશે. પુરુષ કેટલા હશે? માત્ર એક. એ આપણે અગાઉ જોયું. તો બાકીનો જે આ જી હોય એ કોણ હોય? તો કે સ્ત્રી હશે. તો અહીંયા લખના કે આ જી છે અને આ કોણ છે? ભાઈ ટીચર છે. રેડી? અને આપણે શોર્ટ ફોર્મમાં લખ નાખીએ ભાઈ આ કોણ છે? શિક્ષક છે. અને બંને વ્યક્તિ શેમાં પ્રવાસ કરે છે? તો કે મારુતિમાં જ પ્રવાસ કરે છે. એટલે આ ડેટા મને અહીંયા ફાઇન્ડ થયો. રેડી? એક ડેટા પૂરો થયો, બીજો પૂરો થયો. વાત કરીએ ત્રીજાની. કીધું છે ભાઈ ડી એક પુરુષ ડૉક્ટર છે. સમજો, ડી એક પુરુષ શું છે? ભાઈ ડૉક્ટર છે. હજી આગળ એકવાર વાંચી લઈએ કે ભાઈ ડી એક પુરુષ ડૉક્ટર છે, સમાન પ્રકારનો વ્યવસાય કરતા લોકો એક જ વાહનમાં પ્રવાસ કરતા નથી. અહીંયા જેમ મેં સ્ટાર આપ્યો એમ અહીંયા પણ હું તમને શું આપી દઈશ? ભાઈ સ્ટાર આપી દઈશ. રેડી? કારણ કે આ જે સ્ટાર છે ને એક હોદ્દો ધરાવતા લોકો કોઈ દિવસ સાથે હશે નહીં, અને મગજમાં ઉતારી દેજો. ત્યારબાદ વિચારો કે ભાઈ એ એક એન્જિનિયર નથી અને તે હ્યુન્ડાઈમાં પ્રવાસ કરે છે. એટલે આ જે એ હતો એ કોણ છે? સ્ત્રી છે. એની બેન કોણ છે? એફ છે. અને બધા આ બેનને ક્યાં પ્રવાસ કરે છે? ભાઈ હ્યુન્ડાઈમાં પ્રવાસ કરે છે. એટલે પેલા હ્યુન્ડાઈની જે ગાડી આપણી પાસે હતી એમાં હું લખી નાખું કે ભાઈ એ છે અને એક એફ છે. રેડી? એ બે શું છે? ભાઈ બહેનો છે. એટલે મેં સ્ત્રીઓમાં કોલમમાં લખી નાખ્યું. પણ અહીંયા મને એક બહુ મસ્ત બાબત આપી, ભાઈ એ એન્જિનિયર નથી. તો અહીંયા જે છે અહીં લખ નાખું ભાઈ એ જે છે એ શું નથી? ભાઈ એન્જિનિયર નથી. આ એક ડેટા મારો કામ આવ્યો. હવે જે ડેટા તમને મળતો જાય એને હું શું કરી નાખીશ? ઇરેજ કરી નાખીશ. આટલા ડેટાને મેં શું કરી નાખ્યો? ઇરેજ કરી નાખ્યો. રેડી? હજી એકવાર, એ શું નથી? એન્જિનિયર નથી, અને બે સાથે પ્રવાસ કરતી બે બહેનો છે. કોણ છે? એ અને એફ. એ તો મને પહેલા વાક્યમાં જ આપેલું હતું. અહીંયા સુધીનો કોન્સેપ્ટ મને ખબર પડી. હવે પાછું વિચારો તો કે ભાઈ એ છે એન્જિનિયર નથી અને તે ઊંડાઈમાં પ્રવાસ કરે છે. એટલે એન્જિનિયરથી ઊંડાઈમાં પ્રવાસ કરે છે. એટલે આ વિધાનનું કામકાજ પૂરું થઈ ગયું અને મને અહીંયા સુધીનું મળ્યું. પાછું વિચારો, ડી છે ને એક પુરુષ ડૉક્ટર છે. ડી શું છે? ભાઈ પુરુષ એક ડૉક્ટર છે. આ વિધાનની મને ખબર પડી. પણ તમે અહીંયા વિચારશો ને ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ સી છે ને, સી આ ડેટા જ બાકી છે. સી શું છે? એક ડૉક્ટર છે. ફરીથી એકવાર સમજજો, સી શું છે? એક સ્ત્રી છે અને પાછી ડૉક્ટર છે. તો તમે વિચારો ને કે ભાઈ મેં શું કીધું? 4 સ્ત્રીઓ હશે, એમાં 1, 2, 3 તો થઈ જ ગઈ. તો વધ્યું કોણ? એક સી. સી સ્ત્રી છે, એની પાછી ડૉક્ટર છે. તો આ સ્ત્રી હોય એ પાછી શું હશે? તો કે ડૉક્ટર હશે. હાલો, અહીંયા સુધીનો કોન્સેપ્ટ ક્લિયર થયો કે ભાઈ સી છે એ શું છે? ડૉક્ટર છે. એટલે મને એ એક વિગત મળી ગઈ. તો મારા તમામ પ્રકારની સ્ત્રીઓના કોલમ ભણાઈ ગયા. હવે મારા પુરુષની વાત કરીએ. પણ અહીંયા એક તમને શું આપ્યો હતો? એક ડેટા આપ્યો હતો કે ભાઈ ડી છે ને એક પુરુષ ડૉક્ટર છે. ડી શું છે? પુરુષ ડૉક્ટર છે. તો તમે વિચારો તો ભાઈ સમાન પ્રકારનો હોદ્દો જે ધરાવતા હોય એ કોઈ દિવસ સાથે ન હોય. એટલે કે ડૉક્ટરની સાથે કોઈ દિવસ ડૉક્ટર ન હોય તો આ ગાડીમાં ડૉક્ટર તો બેસી ગયો છે. કોણ બેસી ગઈ છે? તો કે એક સ્ત્રી ડૉક્ટર બેસી ગઈ છે. એનો કે અહીંયા ડૉક્ટર ન હોય તો અહીંયા જે રહ્યું એ કોણ હશે? ભાઈ ડૉક્ટર હશે. રેડી? એક તો ખબર પડી કે આ ડૉક્ટર હશે. અને એનું નામ શું છે? તો કે ડી છે. એટલે અહીંયા જે વ્યક્તિ હશે કોણ છે? ડી. હવે બધા વ્યક્તિ આવી ગયા, માત્ર એક વ્યક્તિ બાકી છે. ને હમણાં ફટાફટ ગોતી લઈએ કેટલા લોકો હતા આપણી પાસે? A B C D E F G. રેડી? તો અહીંયા એ આવી ગયો, બી આવી ગયો, સી આવી ગયો, ડી આવી ગયો, ઈ એક બાકી છે. તો અહીંયા કોણ હશે? ઈ હશે. હવે અહીંયા એક હોદ્દો એક બાકી રહ્યા. જો બધા વ્યક્તિઓ આવી ગયા, સ્ત્રી અને પુરુષ આવી ગયા, હોદ્દાઓ બાકી રહ્યા. પણ અહીંયા તમે વિચારશો ને ત્યારે ખબર છે કે ભાઈ એ રહ્યો ને એ એન્જિનિયર નથી.
ફરીથી એકવાર આર્યોની એન્જિનિયર નથી, સ્ત્રી છે પણ એન્જિનિયર નથી. જો એન્જિનિયર ન હોય તો શિક્ષક જ હોય, કારણ કે ડૉક્ટર તો ઓલરેડી આવી ગયો છે. તો ફાઇનલી આ કોણ હશે ભાઈ? શિક્ષક જ હશે. એ કોણ હશે? શિક્ષક. નંબર 2 વિચારો, એક સાથે હોદ્દામાં કોઈ દી બધાય ન હોય, તો આ ડૉક્ટર હોય, આ શિક્ષક હોય, તો આ કોણ હશે ભાઈ? એન્જિનિયર જ હશે. તો વિચારો, એન્જિનિયર કેટલા હતા? 2 એન્જિનિયર આવી ગયા, 2 ડૉક્ટર આવી ગયા. શિક્ષક કેટલા હતા? 3, એક આવ્યો, 2 આવ્યો. તો બાકીનો આ જે વ્યક્તિ હશે એ શું હશે? આપણો શિક્ષક જ હશે. રેડી? આટલો ડાયાગ્રામ બન્યો. આટલી વાર લાગે. અને એકવાર આ થઈ જાય પછી આના ઉપરથી તમારે વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ દેવાના હોય. તો હવે આપણે આપણા પ્રશ્નના જવાબમાં આગળ વધશું. ફરીથી એકવાર આપણે આપણા પ્રશ્નના જવાબમાં આગળ વધશું, પણ હવે ડેટા હું દર વખતે બનાવવાનો નથી. શું કામ? કારણ કે અત્યારે આપણે આ બધો જ એક ચાર્ટ આખું નાનું ઓળું બનાવી નાખ્યું, આમાંથી આપણે બેઠે બેઠા પ્રશ્નના જવાબ દેવાના છીએ. તો જોઈએ આપણો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન એવું કહે છે કે એફનો વ્યવસાય કયો છે? જો ચાર્ટ તમારી પાસે હોય તો તમને ખબર પડે કે ભાઈ એફનો વ્યવસાય કયો છે, તો કે એન્જિનિયર છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી ગયો? સી. રેડી? હવે આ વાર ન લાગે. શું કામ? કારણ કે એકવાર આખો ડાયાગ્રામ તમારો બની ગયેલો છે, એટલે હવે આમાં કોઈ પણ પ્રકારના કોન્સેપ્ટમાં નહીં વાર લાગે, ફટાફટ તમે આન્સર આપી શકશો. આગળ સી કયા વાહનમાં પ્રવાસ કરે? જ્યારે જીપીએસસી ક્લાસ 1 આ પેપર લીધું 2017 અથવા 18માં, ત્યારે અહીંયા છે ને ભૂલાઈ ગયું હતું, એને મિસ્ટેક હતી, પ્રિન્ટિંગ મિસ્ટેક. ખાલી એટલું લખ્યું કયા વાહનમાં પ્રવાસ કરે છે ગુજરાતીમાં. પણ તમને ખબર છે કે જીપીએસસી ક્લાસ 1નું જે પેપર હશે એમાં એક સાઈડ ગુજરાતી હોય ને એક સાઈડ ઇંગ્લિશ હોય. તો જ્યારે ગુજરાતીમાં ખોટું હતું, ગુજરાતીમાં સી હતો જ નહીં, લ્યો ને, ગુજરાતીમાં સી નહોતો, ખાલી એટલું જ હતું કયા વાહનમાં પ્રવાસ કરે છે. પણ એની સામે જ્યારે ઇંગ્લિશ ટાઈપિંગ હતું એમાં તમને સી આપેલો હતો. એટલા માટે અહીં કહી શકાય કે આ રિયલમાં પ્રિન્ટ મિસ્ટેક છે, પણ ત્યાં આપણને આપ્યું હતું કે ભાઈ સી કયા વાહનમાં પ્રવાસ કરે છે. તો ધારો કે આપણે સીની વાત કરવા જઈએ, સી કયા વાહનમાં પ્રવાસ કરે છે? ભાઈ ટોયોટા વાહનમાં પ્રવાસ કરે છે. એટલે અહીંયા જવાબ શું આવશે? ટોયોટા. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. આગળ એવું કહે છે 3 શિક્ષકો કોણ છે? મારે 3 શિક્ષકોને ફાઇન્ડ કરવાના છે. તો એક શિક્ષક કોણ છે? જી છે. એક કોણ છે? એ છે. અને એક કોણ છે? ઈ છે. એટલે જી, એ અને ઈ આ ત્રણેય શું છે? શિક્ષકો છે. જી, એ, ઈ. તો જી, એ, ઈ નથી. જી, એ, ઈ આ રહ્યા આપણા જવાબ. જો ઈ, જી, એ, ઈ, જી અને એ. પછી ક્રમમાં જોવું જરૂર નથી, આપણે તો શિક્ષકો ફાઇન્ડ કરવાના છે. વાત કરીએ આગળના પ્રશ્નમાં. આગળના પ્રશ્નની અંદર કીધું છે ભાઈ નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો પહેલાં આપણે જોઈએ શું કહે છે કે ઈ એક પુરુષ શિક્ષક છે. ઈ એક પુરુષ શિક્ષક છે અને તે ટોયોટામાં પ્રવાસ કરે છે. આ જ વિધાન કેવું થઈ ગયું ભાઈ? સાચું થઈ ગયું. રેડી? વાંચો તો ભાઈ ઈ એક શિક્ષક છે ને તે ટોયોટામાં પ્રવાસ કરે છે. પાછું એફ એક મહિલા શિક્ષક છે. એફ એક મહિલા તો છે પણ ભાઈ એન્જિનિયર છે, શિક્ષક નથી. ત્યારબાદ જી એક પુરુષ શિક્ષક છે. જી જોવા જઈએ, જી તો પેલા પુરુષ જ નથી, સ્ત્રી છે. એ એક પુરુષ ડૉક્ટર છે. ભાઈ એ પુરુષ નથી, સ્ત્રી છે. એટલે કે બાકીના ત્રણેય કેવા છે? વિધાનો ખોટા છે. આગળની વાત કરવા જાય, નીચે પૈકી કયું વિધાન ખરું નથી? એનો મતલબ એવો થાય કે સાચું નથી, ખોટું છે. તો એનો મતલબ કે બાકીના 3 સાચા હશે. વાત કરીએ પહેલી કે ભાઈ ઈ અને બી એન્જિનિયર છે. તો આ ઈ અને બી આ બે કેવા છે? એન્જિનિયર. ભાઈ ઈ છે ને શિક્ષક છે, એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું છે, એટલે સાચું નથી. બાકીનું વિચારો, એ અને ઈ શિક્ષક છે. તો ભાઈ એ અને ઈ આ બે શિક્ષક છે, ચાલો એ વિધાન સાચું છે. સી અને ડી ડૉક્ટર છે. સી અને ડી ડૉક્ટર છે, એ સાચું છે. એફ અને બી, આ બી અને એક એફ આ બે એન્જિનિયર છે. એટલે બાકીના 3 વિધાન સાચા છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ આવવાનો છે. બસ આવી રીતે તમારે અલગ અલગ પ્રકારના વિધાનોના જવાબ આપવાના, પણ એ પહેલાં તમારો ચાર્ટ એક સાચો આખો ક્લિયર કટ સાચો બની જવો જોઈએ. રેડી? હજી આપણું અહીં ચેપ્ટર પૂર્ણ ન થતું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, આગલા વિડીયોની અંદર નવી પઝલ સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.